નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જવું છે પરીક્ષા એક પ્રસંગને લઈને. તમે દરેક લોકો એમ વિચારતા હશો પરીક્ષા એક પ્રસંગ કેવી રીતે હોઈ શકે, પણ પ્રસંગ બનાવવો એ આપણી જવાબદારી બને છે. જવાબદારી એટલા માટે કારણ કે જ્યારે પરીક્ષાનું નામ આવતું હોય છે તો ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ હોય છે તે એક ટેન્શન ભર્યા માહોલમાં આવી જાય છે કે ભાઈ કાલથી પરીક્ષા છે, શું કરીશું, કેવી રીતે તૈયારી કરીશું. હા, અમુક વિદ્યાર્થી એવા પણ હોય છે કે ના 10 દિવસ પરીક્ષા ને પછી તો વાંધો નહીં, પછી તો રમવાનું છે ને આપણે, એવી રીતનું પણ ક્યાંક મેન્ટાલિટી તે લોકો રાખતા પણ હોય છે. ને એમાં એમ કહેવાય ને કે ના સેલ્ફ કોન્ફિડન્સ એટલો બધો ડેવલપ એ લોકોનો થતો હોય છે ને કે પહેલાં ફોકસ 10 દિવસ ખાલી પરીક્ષા ઉપર જ કરે એકદમ પ્રોપરલી, અને પછી ક્યાંક શાંતિથી હવે આપણે ભણવાનું નથી ને એવું ક્યાંક વિચારીને પછી આરામ પણ કરતા હોય છે. એટલે એક બાબત એ પણ ઘણી સારી એવી જોવા મળતી હોય. પણ પરીક્ષા એક પ્રસંગમાં આજે આપણે ચર્ચા એ કરવાની છે કે ના વિદ્યાર્થીઓએ ધ્યાન કયું રાખવું જોઈએ જ્યારે હવે 27મી તેઓ પરીક્ષા છે. અને એમ કહેવાય કે ના અત્યારે તમામ વિદ્યાર્થીઓએ અમુક સમય સુધી જે વાંચન કરવું જોઈએ, પોતાનો જે ટાઈમ અત્યારે હાલ તો સોશિયલ મીડિયા અને તેની સાથે ટીવીમાં નહીં કે પછી ખેલકૂદમાં નહીં, જ્યાં ફોકસ કરવાનો હોય ત્યાં અત્યારે તો ફોકસ કરવો એ બહુ જરૂરી જોવા મળતો હોય છે. કયા વિષય ઉપર સૌથી વધારે ધ્યાન આપવું તે પણ જોવા મળતું હોય છે, અને કેવી રીતે તેમાં અત્યારે ધ્યાન લગાવીને ભણવું. કારણ કે અત્યારે એમ કે બોર્ડની પરીક્ષા હોય ત્યારે ઘણા બધા જે આપણા જે સ્નેહીઓ હોય એટલે કે સગા સંબંધીઓ હોય કે પછી મિત્ર વર્તુળના જે મધર ફાધરના જે મિત્ર વર્તુળમાંથી હોય એ લોકો મળવા માટે આવતા હોય, તે પણ ક્યાંક એમ કહેતા હોય કે ભાઈ શું ચાલે છે, કેવી રીતની તારી તૈયારી છે, આમ તેમ ઘણી બધી વાતો પણ તે વખતે જોવા મળતી હોય છે. અને તેમાં પણ ટાઈમ સ્પેન્ડ ન કરીને પોતાના ભણવા ઉપર કઈ રીતે ફોકસ કરવું એ જવાબદારી અત્યારે તો વિદ્યાર્થીઓની પણ બનતી હોય છે, અમુક મા બાપની પણ જવાબદારી બનતી હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દધીજીભાઈ ઠાકર કે જેઓ શિક્ષણવિદ છે. જે દધીજીભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર, કેમ છો? જી એકદમ ફાઇન. દધીજીભાઈ, જ્યારે આપણે હું આપ સૌને દર્શક મિત્રોને પણ એક ઇન્ટ્રો કરાવવા માગું છું. દધીજીભાઈ એકલા શિક્ષણવિદ નથી પરંતુ એ યુવા લેખક પણ છે, ઘણું સારું એવું તેઓ લખતા પણ હોય છે. દધીજીભાઈ, આપણે જ્યારે પરીક્ષા એક પ્રસંગની વાત કરતા હોઈએ છીએ, પરીક્ષાને પ્રસંગ બનાવવો એ બહુ જરૂરી છે. અત્યારે એમ કહેવાય ને, તમે પણ જાણતા હશો વિદ્યાર્થીઓને અત્યારે આપણે જ્યારે પરીક્ષાનું નામ આપતા હોઈએ તો ત્યારે એક ટેન્શન ભર્યા માહોલમાં આવી જતા હોય છે. આ પરીક્ષાને એક પ્રસંગ બનાવવો છે. છેલ્લા 8 વર્ષથી આપણે અત્યારે તો આ જે શો ઉપર ઘણી સારી એવી ચર્ચાઓ પણ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં પરીક્ષાને એક પ્રસંગ કેવી રીતે બનાવવો જોઈએ અને તેમાં અત્યારે તો કેવી રીતનું યોગદાન હોવું જોઈએ, તેના લઈને આપની પ્રતિક્રિયા. જી, પહેલા તો હું આપનો આભારી છું કે આવા એક સરસ સત્રનું સાતત્યપૂર્વક તમે આયોજન કરો છો અને વિદ્યાર્થીઓ સાથે આનો સંવાદ કરો છો. પરીક્ષા શબ્દ પહેલા તો કાનમાં પડે છે ને તો આમ ધ્રુજારી વિદ્યાર્થીઓના મનમાં, હૃદયમાં, પગમાં આવી જાય છે કે આજે પણ તમે કોઈ મોટી ઉંમરની વ્યક્તિની વાત કરો, નાના બાળકની વાત કરો, તમામ અવસ્થાના વ્યક્તિઓ માટે પરીક્ષા શબ્દ છે ને બહુ દુઃખદ છે. એટલે તમે બહુ સરસ શીર્ષક આપ્યું છે, પરીક્ષા એક પ્રસંગ. જ્યારે હું મારા બોર્ડની પરીક્ષાને યાદ કરું છું ને ત્યારે એટલો બધો ભયનો માહોલ હતો કે જ્યારે પહેલું પેપર હોય ને ત્યારે આમ જાણે તમને કેદી તરીકે દાખલ કરતા હોય એવી રીતે એક પોલીસો આગળ પાછળ ઊભી હોય અને માતા પિતા ટેન્શનમાં હોય. બધા જ જે શાળામાં નંબર આવ્યો એની બહાર વાલીઓના તમે મોઢા જોયા હોય તો તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે એ લોકો બેઠા હોય ને ઊભા હોય છે. એટલે એવો ભય હવે ધીરે ધીરે ક્યાંક ઓછો થતો જાય છે. આજે હું વિદ્યાર્થીઓને જોઉં છું તો બહુ આનંદપૂર્વક મસ્તીથી પરીક્ષા આપવા જાય છે, પણ અંશતઃ હજુ એ માત્રા ઓછી થઈ નથી. એટલે પરીક્ષા એ બોર્ડની પરીક્ષા છે, જીવનની પરીક્ષા નથી. પહેલા સૌથી મહત્વના વિષયને આપણે એ સમજવાનો છે, કારણ કે એ બાળકને ખબર નથી કે 10મા ધોરણના વિદ્યાર્થીને એ સમજાતું નથી કે 12મા ધોરણના વિદ્યાર્થીને સમજાતું નથી કે જીવનમાં હજુ અનેક પડકારોનો સામનો મારે કરવાનો છે, અનેક એવા પ્રશ્નો આવવાના છે. એ પ્રશ્નોને જ્યારે એ જોશે ત્યારે એને એમ લાગશે કે આ બોર્ડની પરીક્ષા તો કશું જ નથી. એટલે આ પરીક્ષાને એટલું બધું મહત્વ આપવા જેવું નથી. અલબત્ત પરીક્ષા છે એટલે તમે ચોક્કસ એને અભ્યાસ સાથે નિષ્ઠાપૂર્વક મહેનત કરીને પરીક્ષા આપવા બેસવું, એ તો કોઈ પણ પરીક્ષા હોય, પરીક્ષા જે પરીક્ષા જ છે તો એમાં આપણે નિષ્ઠાપૂર્વક આપવાની છે, બસ. આ તો બોર્ડની પરીક્ષાની જો વાત છે તો આપણે ત્યાં એક ચોક્કસ પ્રકારનું ભયનું વાતાવરણ એવું ઊભું કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓના મનમાં એક પ્રકારનો એવો ગંભીરતાનો માહોલ ઊભો થઈ જાય છે કે હવે બોર્ડની પરીક્ષા આવશે હું શું કરીશ એમ.
ત્યારે આજે આપણે એ સમજવાનું છે કે પરીક્ષા એ માત્ર જ્ઞાનની કસોટી નથી, પરીક્ષા એ સ્મૃતિ શક્તિની કસોટી છે. આજે જયારે જોઈએ કે એક પેપર કે બીજું પેપર કે ત્રીજું પેપર વિદ્યાર્થી આપવા જશે, એ કોઈ સિદ્ધિ મેળવે છે, તો તમે યાદ કરો કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલા એ વિદ્યાર્થીએ કોઈ સિદ્ધિ મેળવી હશે અને આજે કોઈક સ્થાને બેઠા હશે, તો કોઈ એને 10મા કે 12મા ધોરણની માર્કશીટ માંગતું નથી કે પૂછતું નથી કે તારા 10મા ધોરણમાં કેટલા માર્ક આવ્યા. પણ તમે કેટલું યાદ રાખીને નિષ્ઠાપૂર્વક પરીક્ષામાં બેઠા અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, એ અતિ મહત્વનું છે. અને આજે 21મી સદીમાં નવી શિક્ષણ નીતિની જો વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ એ સ્કિલ બેઝડ લર્નિંગ, એટલે કઈક નવીનતમ બાબતો, મૂલ્યલક્ષી શિક્ષણ તરફ જો દોરી જાય છે, તો એ બાબતમાં તો તમને તમારામાં આવડત કઈ છે એ વધારે લક્ષ્યાંકન, એ બાબતને વધારે તપાસવાની જરૂર છે. એટલે પરીક્ષા શબ્દ સાથે કોઈએ ગભરાવાની જરૂર નથી. પરીક્ષા ચોક્કસ ઉત્સવ છે, પરીક્ષાને આનંદથી ઉજવો. આ શીર્ષક મને એટલું બધું ગમ્યું જયારે મને સમાચાર મળ્યા કહું છે તો પરીક્ષા એક પ્રસંગ, બહુ સરસ શીર્ષક છે. અને આ પ્રસંગની જેમ જ એને ઉજવવું જોઈએ. મને યાદ છે મારી પરીક્ષા હતી ત્યારે મારી મમ્મી મને જે મન થાય એ દરરોજ બધી અલગ અલગ વસ્તુ બનાવતી હતી. એમ સમગ્ર પરીક્ષા દરમિયાન એક ઉત્સાહ અને આનંદની જેમ ઉલ્લાસ સાથે આનંદપૂર્વક તેને ઉજવો. અને દધીજીભાઈ એક બહુ સાચી વાત કહી કે આ એક પરીક્ષા નથી, આ છેલ્લી પરીક્ષા નથી. આવી આગળ ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે કે જેમાં તમને એમ લાગશે કે ના, બોર્ડની પરીક્ષા મારા માટે કંઈ જ નથી. સોરી, અત્યારે એમ કહે ને કે ના, દરેક લોકો એમ જ માનતા હોય છે કે ના, પરીક્ષા આવે છે તો આવે, બહુ ટેન્શન છે. પણ અમુક એવી પણ પરીક્ષા છે કે જે બોર્ડ અને એ બધા કરતાં પણ ઘણી અત્યારે તો એમ કહે ને કે હાર્ડ હોય છે, અને જે દરેક લોકો ક્રેક કરતા પણ હોય છે. એ પણ મેં વિદ્યાર્થીઓ જોયા છે કે ફર્સ્ટ એટેમ્પમાં એને ક્રેક પણ કરતા હોય છે. દધીજીભાઈ, હવે વાત કરીએ સૌથી પહેલાં ટાઈમ મેનેજમેન્ટની. તમને ખબર જ હશે કે ધોરણ 10 અને 12માં એમ કહેવાય ને કે ના, વિષયો ઘણા બધા હોય છે. હવે સમય બહુ જ ઓછો રહી ગયો છે 27મીથી જે પરીક્ષા અત્યારે તો જે શરૂ થવાની છે. દધીજીભાઈ, સૌથી પહેલાં મારે આપને પૂછવું છે કે ટાઈમ મેનેજમેન્ટ દરેક વિષયોનું એ કેવી રીતે કરવું બહુ જરૂરી જોવા મળતું હોય છે. કારણ કે અત્યારની વાત કરું ને તો દરેક લોકો એમ જ માનતા હોય છે કે ના ભાઈ, આ જે વિષય છે કે આ જે અત્યારે તો બાબત છે તેને અત્યારે તો આપણે ફોકસ કરી લઈશું, વાંધો નહીં આવે એવો. તો હવે તેમાં દરેક વિષયમાં કઈ રીતે સમય અત્યારે તો આપવું એ બહુ જરૂરી જોવા મળે છે. સમય સૂચકતા જીવનના તમામ પાસાઓમાં અતિ આવશ્યક છે. એટલે પરીક્ષામાં તો સમયની બાબતે એટલી બધી ગંભીર થવાની જરૂર છે કે 3 કલાકનો સમય છે, તો કઈ રીતે મારે જીવનનું આયોજન કરવું કે પરીક્ષાનું આયોજન કરવું એ આપણે નક્કી કરવાનું રહેશે. હવે દાખલા તરીકે મહત્વના પ્રશ્નો છે, પુનરાવર્તન કરવાના પ્રશ્નો છે કે ટૂંકનોટો છે કે 1, 2, 4, એ બધા માર્કની સાથે પહેલા તો તમારે ને મારે, જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીએ સૌથી પહેલા સમજવાનું છે કે હું 3 કલાકમાં પેપર લખી શકું છું કે નહીં. એટલે લખવાનો મહાવરો કેળવવો પડશે. આજે ઘણા વિદ્યાર્થીઓને 3 કલાકમાં આરામથી પેપર લખી શકાતું નથી, એવા ઘણા વાલીઓના પ્રશ્નો છે. તો એ કેમ બને છે? જયારે ભાષાનું પેપર હોય ત્યારે વધારે થાય છે, ગણિતનું કે વિજ્ઞાનનું પેપર હોય ત્યારે એવું થતું હોય છે કે જેને 12થમાં સાયન્સ લીધું એ લોકોને એવો પ્રશ્ન થતો હોય છે, કે આર્ટ્સ લીધું હોય એ લોકોને પણ એવો પ્રશ્ન થતો હોય છે. કારણ સમય 3 કલાકનો જ છે, પણ આપણે કેમ લખી શકતા નથી? કારણ કે આપણો મહાવરો નથી. એટલે યોગ્ય સમયમાં યોગ્ય માર્કનો પ્રશ્ન લખાય એના માટે મહાવરો અતિ આવશ્યક છે. હવે ગણતરીના દિવસો છે, એટલે આપણે જેટલું વાંચ્યું એનું મનન અને અભ્યાસપૂર્વક એનો મહાવરો કેળવીએ. લખવાની પ્રેક્ટિસ, દાખલા તરીકે નિબંધ લખવો છે તો નિબંધ કેવી રીતે લખાવવો જોઈએ પદ્ધતિસરનો, એ મને ખબર હોવી જોઈએ. કેવી રીતે લખાય યોગ્ય રીતે? કારણ કે આપણે જાણીએ છીએ ભાષાનું પેપર હોય એટલે લેન્થી જશે, તો એને સારી રીતે હું ન્યાય આપી શકું તે માટે મારી ફરજ છે કે મારે સમયની સાથે ચાલવું પડે. વચ્ચે એવો સમય હતો કે 50 માર્કના MCQ પ્રશ્ન હતા અને 50 માર્કના સબ્જેક્ટિવ પ્રશ્ન, એટલે આખું પ્રશ્નાવલી સાથેનું પેપર હતું. તો એ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ MCQ નો પાર્ટ હતો એ બહુ આનંદથી લખી લેતા હતા, અને પછી પાછળનો જે પેપર હતો બીજા 50 માર્કનું, એ બહુ એમાં સમય ખૂટતો હતો. એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ફરિયાદ હતી. એટલે સમયની સાથે ચાલવા માટે મહાવરો કેળવવો બહુ જરૂરી છે. બીજી મહત્વની બાબત છે સતર્કતા રાખવાની જરૂર છે. ત્રીજી મહત્વની બાબત છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ. તમારું ધ્યાન પેપરમાં જવું જોઈએ. જેમ આપણે બધા જ મોટિવેશનની વાત કરીએ કે પ્રેરણાની વાત કરીએ તો અર્જુનનું ઉદાહરણ આપીએ છીએ કે ભાઈ પક્ષીની આંખ દેખાવી જોઈએ,
એમ મારું ધ્યાન અહીંયા જવું જોઈએ. આગળ પાછળ કશું પણ થાય એ વખતે મારે કશું જ વિચારવાનું કે જોવાનું નથી. મારે પેપર મને હાથમાં મળ્યું એટલે મારે લખવાનું છે. અને જો એવી સમય સૂચકતા સાથે લખીશું તો 3 કલાક પહેલા પણ બધાના પેપર પતી જાય છે ને આરામથી પેપર વાંચી શકે છે. એક એક પ્રશ્ન નિરાંતે સમજીને લખી શકે છે એવો સમય આપવામાં આવે છે. જ્યારે આનું માળખું તૈયાર થતું હોય તો નામાંકિત તજજ્ઞો દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું જ હોય અને એ પ્રમાણેના જ પ્રશ્નો મૂકવામાં આવ્યા હોય કે વિદ્યાર્થી 3 કલાકમાં લખી શકે. એટલે આપણે મહાવરો કેળવાય એ માટે મથામણ કરવી પડશે. આપણે ટાઈમ મેનેજમેન્ટની તો વાત કરીએ છીએ, પણ તેની સાથે એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે જ્યારે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ એક બાબત એ સમજવી બહુ જરૂરી હોય છે કે ના તમારે ક્યાં કેવું અત્યારે તો ફોકસ કરવું જરૂરી છે. 27મી તારીખે પરીક્ષા છે, ચલો પહેલી પરીક્ષા ગુજરાતીની છે તો ગુજરાતીની પહેલાં 3 થી 4 અત્યારે હાલ તો રજા આવતી હોય છે, તો એમાં અત્યારે હાલ તો કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું. પ્લસ એમ કહેવાય ને કે 3-4 જે પરીક્ષા હોય, ધારો કે 5 પરીક્ષા હોય તો પહેલામાં અત્યારે 1 રજા મળી, બીજામાં 3 રજા, ત્રીજામાં 1 રજા, એવી રીતની ક્યાંક પરીક્ષા હોય તો તેમાં અત્યારે તો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? સાયકોલોજી એમ કહે છે કે જો સળંગ પેપર હોય ને એક સાથે તો આનંદથી પરીક્ષા આપી શકાય, પણ જો વચ્ચે રજા આવી એટલે આપણે થોડા આળસ ને થોડા આનંદમાં આવી જઈએ કે ચલો રજા છે ને વંચાય છે. એટલે મેનેજમેન્ટ એક સમયપત્રક આપણું તૈયાર હોય. આજે બધા લગભગ ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે, અમે પણ એવું કરતા હતા કે આટલા દિવસ પરીક્ષાને બાકી છે, તમે જ્યાં વાંચવા બેસતા હો કે તમારે ચોપડામાં કે ડાયરીમાં નોંધી દીધું હોય અને ત્યારથી શરૂ કરીને વિષય પ્રમાણે એનું આયોજન કરી દઈએ કે આ વિષયનું પેપર આ તારીખે છે તો એને સરળતાથી આના મહત્વના પ્રશ્નો, કૂટ પ્રશ્નો, MCQ, દાખલા તરીકે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ આ 4 ભાષાના પેપરો છે. એમાં વ્યાકરણથી શરૂ કરીને નિબંધથી શરૂ કરીને બીજા બધા વિષયોના જે બાબતો છે એને તારવી અને એક વિષયને 2 થી 3 દિવસ ફાળવવામાં આવે, 2 દિવસ ફાળવવામાં આવે તો આરામથી કરી શકાય. જો 5 થી 7 પેપરો તમે આપ્યા હોય, 100 માર્કના 5 પેપર મિનિમમ પ્રત્યેક વિદ્યાર્થીએ લખવા જોઈએ, જેથી તમને એ વિષયનો સંપૂર્ણ મહાવરો કેળવાય કે કઈ રીતે લખી શકાય છે. અને એ લખ્યા હોય, તમે આખું પુસ્તક વાંચીને તેમાંથી પસાર થયા હો તો મને નથી લાગતું કે તમારે 2 દિવસથી વધારે કોઈ એક વિષય માટે જોઈએ. તમારે પુનરાવર્તન જ કરવાનું છે. અને હવે તો એવું સરસ આયોજન છે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણભાર કે કયા પ્રશ્નો વધારે પૂછાય એવા છે કે કેટલા ગુણનું પૂછાય છે એવું પણ માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. તો હું વધારે સારી રીતે એ વિષયને સમજી શકું, જાણી શકું એ માટે આટલી સરળતા મને મળી છે. તો એવું કરી શકાય કે પ્રત્યેક વિષયને 1 કે 2 દિવસ આપી અને મહત્વના પ્રશ્નો, કૂટ પ્રશ્નો, પુનરાવર્તનના પ્રશ્નો અને બીજા આ પૂર્વેના વર્ષના પેપરની જો પ્રેક્ટિસ કરવામાં આવે, દાખલા તરીકે 2025નું વર્ષ છે તો 23 અને 24ના વર્ષના જે બોન્ડના પ્રશ્નપત્રો છે એનું પણ આલેખન કરી એના પણ કોઈ પ્રશ્નો આપણને ન સમજાતા હોય તો તે સમજવા જોઈએ. અને તેનાથી શું થશે, એક મહાવરો કેળવાશે અને એનાથી તમને આવનારી બોર્ડની પરીક્ષા વખતે તમને કોઈ પ્રકારનો ભય નહીં લાગે. જે વિદ્યાર્થીઓ અત્યારે 12મા ધોરણમાં છે એમને એક બોર્ડની પરીક્ષા એકવાર આપી દીધી એટલે એમને તે કોઈ અત્યારે પ્રશ્ન નથી, પણ જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં પહેલી વખત પરીક્ષા આપી રહ્યા છે એમને કેટલાક પ્રકારની ચિંતા હશે કે અમે કેવી રીતે આયોજન કરીશું. એટલે આ પ્રમાણે આયોજન કરો તો તમને ચોક્કસ સફળતા મળશે, એની મને શ્રદ્ધા છે. જી ભાઈ, જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને તો અમુક બાબતે ધ્યાન રાખવાનું હોય છે. ઘરમાં કેવી રીતનું વાતાવરણ હોવું બહુ જરૂરી છે. પેરેન્ટિંગ માટે પણ આપ શું કહેશો? તમે બહુ મહત્વનો પ્રશ્ન કર્યો યજ્ઞભાઈ. સૌથી પહેલા તો એ વિદ્યાર્થી અત્યારનું વાતાવરણ જોઈએ ને તો વિદ્યાર્થી એકલો પરીક્ષા નથી આપતો, એનો આખો પરિવાર જાણે બોર્ડની પરીક્ષામાં ઉમેદવારી કરી રહ્યો હોય કે વિદ્યાર્થી તરીકે દાખલ થનાર હોય એવું વાતાવરણ ઘરમાં હોય છે. પણ એટલી સજ્જતા પરિવારના તમામ વ્યક્તિઓએ રાખવી જોઈએ કે એક વિદ્યાર્થી વાંચતો હોય તો એને પૂરક વાતાવરણ મળી રહે, એને પીઠબળ મળે, તેનું કામ માતા પિતાએ કરવાનું છે. આપણે વિદ્યાર્થીને સપોર્ટ એ રીતે એને માનસિક સપોર્ટ કરવાનો છે. હવે સમય પતી ગયો છે. આજે તારીખ 19 તારીખ થઈ ગઈ, 27મી પરીક્ષા છે. હવે ઉપદેશ આપવાનો સમય નથી. હવે એને પીઠબળ, હવે એને પૂરક થવાનો સમય છે કે તે જેટલું વાંચ્યું નિરાતે વાંચ, શાંતિથી અભ્યાસ કર, તને કોઈ તકલીફ હોય તો તું કે. એને અનુકૂળ વાતાવરણ કઈ રીતે સર્જી શકાય અને એને આનંદમાં રાખી શકાય તેના પ્રયાસો પરિવારે કરવા જોઈએ. બીજું, પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારનો ક્લેશ, કોઈ પણ પ્રકારની ચિંતા, એવું વાતાવરણ ઊભું ન થાય જેનાથી વિદ્યાર્થીને ભય સતાવે. તો આપણે એ વિચારવાનું છે
કે પરિવારનું વાતાવરણ સજ્જતાપૂર્વક રહેવું જોઈએ. એટલે પરિવારમાં માતા પિતા વડીલો જે બધા જ હોય એ આપણે બધાએ ભેગા થઈને એ વિચારવાનું છે કે વિદ્યાર્થી નિરાતે શાંત ચિત્તે કઈ રીતે પરીક્ષા આપી શકે. અને એક પેપર નહીં, બધા દિવસો દરમિયાન આવું વાતાવરણ એને મળી રહે તો મને નથી લાગતું કે એને કોઈ ચિંતા રહે. કારણ કે ઘરનું વાતાવરણ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. માતા પિતા બીજા અન્ય પરિવારજનો જો આ બધું વિચારશે તો વિદ્યાર્થી શાંત ચિત્તે પરીક્ષા આપી શકશે. બિલકુલ સાચી વાત છે. અને દધીજીભાઈ, જ્યારે પરીક્ષાની વાત કરીએ છીએ તો હવે પરીક્ષાનો સમય તો આવી ગયો છે નજીક, તો પરીક્ષા આપવા જતાં પહેલાં વિદ્યાર્થીઓએ કેવા પ્રકારની સાર સંભાળ રાખવી અને ધ્યાન રાખવું બહુ જરૂરી જોવા મળે છે? પરીક્ષાનો સમય છે એટલે અત્યારનું વાતાવરણ જોઈએ તો વિદ્યાર્થીએ જાતે વાહન ચલાવવું ન જોઈએ. અત્યારે આપણે સમજીએ છીએ કે લાયસન્સ મળ્યું હોય તો પણ લાયસન્સ આ ઉંમરે ન મળ્યું હોય, કદાચ કાચું લાયસન્સ મળ્યું હોય તો આપણે જાતે વાહન ચલાવીને ન જવું જોઈએ. બીજું, બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. તમારી ઊંઘ પૂરી થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે બોર્ડની પરીક્ષા હોય અને 3 થી 6 નો સમય હોય, 12માની પરીક્ષાનો બપોરનો સમય હોય છે, એ દરમિયાન લગભગ વિદ્યાર્થીને ઊંઘ આવે. ઘરે મમ્મીએ સરસ કંઈક બનાવ્યું હોય અને તમે જમીન ગયા હો અને 3 વાગ્યાનું પેપર હોય, માથે ફૂલ પંખો ચાલુ હોય, સરસ ઠંડુ પાણી તમને પીવડાવવા માટે આવે, તમારી પાસે બોટલ હોય, એટલે એવું વાતાવરણ ઊભું થાય કે તમને ઊંઘ આવે. એટલે પૂરતી ઊંઘ વિદ્યાર્થીને મળે, ઉજાગરા કરવાનું આપણે ટાળીએ અને બિનજરૂરી બહાર જવાનું ટાળીએ. આ સમય દરમિયાન આપણા બીજા કોઈ આયોજનો હોય તે આયોજનો ટૂંકાવી દઈએ. અને ન માત્ર વિદ્યાર્થી, આખા પરિવારના બધા જ સભ્યો જો આ રીતે વર્તે તો વિદ્યાર્થીને ઘણું અનુકૂળ નીવડતું હોય છે. વાત છે. અને દધીજીભાઈ, જ્યારે વિદ્યાર્થી એ પરીક્ષા ખંડમાં પહોંચે ત્યારે એને કઈ કઈ વસ્તુઓ જોડે રાખવી એ બહુ જરૂરી છે, તેણે તે વખતે કયા પ્રકારનો જે સાવચેતી રાખવી બહુ જરૂરી છે, પ્લસ જ્યારે પેપર હાથમાં આવે ત્યારે એવી પણ બાબત જોવા મળતી હોય છે કે વિદ્યાર્થીઓ ક્યાંક કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે શરૂઆત મારે કેવી રીતે કરવી, કયા ક્વેશ્ચન્સથી અત્યારે તો જે શરૂઆત કરવી, આપ તેના માટે પણ શું કહેશો? જી, બહુ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે આપણે જે પરીક્ષા ખંડમાં દાખલ થઈએ એટલે એ વખતે કઈ વસ્તુઓ સાથે રાખવી તેની માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવે છે. એટલે એ જરૂરી વસ્તુઓ જ આપણે લઈ જઈએ. પાણીની બોટલ આપણે આપણી પોતાની લઈ જઈએ. બીજું, પૂર્વે વાત થઈ તે પ્રમાણે આગળ પાછળ જોવાનો પ્રયાસ ન કરીએ. કોઈને મદદ કરવાનો, કોઈની વસ્તુ પડી ગઈ હોય એ કશું જ, મને માત્ર મારી દ્રષ્ટિ કે મારું ધ્યાન મારા પેપરમાં આવવું જોઈએ. જેમ અર્જુનને લક્ષ્યાંક કેવું આપણે વાત કરી તેમ એવી રીતે આગળ પાછળ કોઈ પ્રયાસ ન થાય. પરીક્ષા ખંડમાં જઈએ ત્યારે એ વખતે મન બહુ શાંત કરી, કોઈ નિર્વિચાર મન, તમે જેટલું વાંચ્યું છે એ બધું પુનરાવર્તન કરીને આપણે જવાનું છે. આ સમય એવો છે કે 3 કલાક અંદર તમે તમારા આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એને પુરવાર કરવાનો સમય છે. એટલે જેમ યુદ્ધમાં જઈએ અને શાંતિથી જો લડીએ તો તમે બહુ સારું જે કહેવાય પરાક્રમ રજૂ કરી શકો છો કે દાખવી શકો છો. એમ વિદ્યાર્થી માટે આ બહુ અતિ મહત્વની બાબત છે. એટલે અંતિમ સમયમાં જે દિવસે દાખલા તરીકે સવારનું પેપર હોય કે બપોરનું પેપર હોય તો પુનરાવર્તન કરીએ અને નિરાતે મનમાં કોઈ પ્રકારના પ્રશ્ન રહેવા ના જોઈએ. અને જરૂરી વસ્તુ બધી લઈને, બિનજરૂરી એક પણ વસ્તુ લઈ જવાનું ટાળીએ. કોઈ મદદ કરવાનું ટાળીએ. કોઈ પણ પ્રકારના જરૂરી એવા પત્રો, કોઈ કાપલી, કોઈ ચીટ કે પેનો, જેટલું મને ઉપયોગી છે એટલું હું સાથે લઈને જઉં. એ બાબત જો સમજીશું તો આરામથી બોર્ડની પરીક્ષા અપાશે, મને એવું લાગે છે. આઈએમપી ક્વેશ્ચન ખબર નહીં ક્યાંથી આવી જતા હોય છે અને પછી ક્યાંક વિદ્યાર્થી કન્ફ્યુઝ પણ થઈ જતા હોય છે કે ના ભાઈ આમાં ધ્યાન કેવી રીતે આપવું, આમાં અત્યારે તો શું કરવું, અરે આ ક્વેશ્ચન તો મારે કરવાનો જ રહી ગયો, અરે તે આ ક્વેશ્ચન કર્યો છે કે નથી કર્યો, તો તેને લઈને શું કહેશો? પ્લસ જ્યારે પણ કોઈ પરીક્ષા આવતી હોય છે અને પરીક્ષા પછી ઘણા બધા એવું કરતા હોય છે કે ના એમ કે પેપર સોલ્વ કરવાનું ક્યાંક વિચારતા હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? પ્રશ્નો તમે કહો છો ને આઈએમપી પ્રશ્ન, તો એ તો વર્ષોથી ચાલ્યું આવે છે. અમે ભણતા તો મને હજુ યાદ છે ને કે આ નિબંધ પૂછાય એવો છે. સાંપ્રત વાતાવરણ હોય તો એને લગતો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે કે ગણિતના કોઈ તજજ્ઞ હોય કે વિજ્ઞાનના તજજ્ઞ હોય, 25, 30 કે 40 વર્ષથી શિક્ષણ કાર્ય કરતા હોય કે ભણાવતા હોય, એટલે એ એટલા અનુભવી હોય કે તજજ્ઞ સૂચવે કદાચ આ પ્રશ્ન કે આ પ્રમેય પૂછાય એવો છે અને એ પૂછાતો હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કોઈ વિદ્યાર્થીને કે મારે શું વાંચવું, તો જે પુસ્તિકા કે જે પુસ્તક મારે અભ્યાસક્રમમાં આવે છે એનું પ્રથમ અને અંતિમ એ પૃષ્ઠ 2 ફાડી લો, એની વચ્ચે જેટલા પાના છે બધા મારે વાંચી જવાના. એના સિવાય મારે બીજું કશું વાંચવાનું નથી.
હવે રહી વાત આઈએમપી પ્રશ્નની, તો દરેક વ્યક્તિને ઉપયોગી થાય, દરેક વ્યક્તિને ગમે જ કે કોઈ આઈએમપી પ્રશ્ન મળે તો ન ગમે એવું મને પણ ગમે. મને કોઈ આપે તો હું આનંદ અનુભવું કે વાહ, આ તો બહુ સરસ, એવું મને મળે છે. પણ એમાં પડ્યા વગર હું શાંત ચિત્તે જેટલો મેં અભ્યાસ કર્યો છે, જે મેં પુનરાવર્તન કર્યું છે, મને સમજાયું છે, તે પ્રશ્ન સમજુ. ક્યારેક એવું થાય, કોઈ વિદ્યાર્થી કે કોઈ મિત્ર તમને એમ કે આ પ્રશ્ન પૂછાયો છે ને તમને એવું લાગે કે આ મને આવડતો નથી, તો વિચારવાનું કે કેટલા માર્કનો પ્રશ્ન છે? 2 માર્કનો? એની સામે બીજું આટલું બધું હું જાણું છું કે સમજુ છું, તો એ પ્રશ્ન કદાચ ના આવડતો હોય તો એને સમજવાનો પ્રયાસ કરવો, અનુકૂળ થાય તો શીખવું, બાકી સહેજ પણ ચિંતા કરવી નહીં. બીજું, આપણે જેવું પરીક્ષા આપીને બહાર નીકળીએ પરીક્ષા ખંડની, એટલે તરત જ વિદ્યાર્થીઓ ભેગા થઈ અને બંને એકબીજાના પેપરો લઈએ અને પેપર લઈને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ કે આમાં તે શું લખ્યું, આમાં શું આવે. તો એ કરવાની આવશ્યકતા નથી. અને કદાચ કરવું હોય તમે મુક્ત મને કરો, પણ એ સમયમાંથી થોડા બહાર આવી જાય. ઘણા વાલીઓને પણ એવી ટેવ હોય છે કે વિદ્યાર્થી વર્ગખંડની બહાર નીકળે ને તરત કે આ તે નિબંધ આ પૂછ્યો, તે શું લખ્યું, આમાં તો આ આવે. અને પછી પોતે પરીક્ષક બની અને વિદ્યાર્થી નિરીક્ષણ કાર્ય કરતા હોય છે કે ચાલ બોલ, આમાં તેવો જવાબ લખ્યો તો ચાલ આટલા માર્ક આવશે. વિદ્યાર્થી પોતે નક્કી કરશે. આજે હું જાણું છું કે મેં પરીક્ષામાં કેટલા પ્રશ્નો મેં લખ્યા છે અને કેટલા નથી લખી શક્યો, તો હું પોતે મારું તારણ કાઢું ને. મારું તારણ મારા માતા પિતા કે અન્ય વિદ્યાર્થી કેમ નક્કી કરશે? એટલે એ કરવાનો કોઈ અવકાશ નથી. દધીજીભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ટૂંકમાં એક વિદ્યાર્થીઓ માટે એક મેસેજ. આજે બહુ સરસ દિવસ છે, આપણે સંવાદ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે. આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ છે અને એમને યાદ કરી એટલે સાહસ, શૌર્ય, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, આમ ચેતનાનો સંચાર આપણામાં થઈ જાય. ન ઉર્જા, યુવાની તરવરાટ આપણામાં જે કહી શકાય એ શિવાજી મહારાજને જોઈએ તો આપણામાં પ્રગટે છે. એમની પાસે શું હતું? શિવાજી મહારાજ પાસે જયારે મુગલ સલ્તનતનો સામનો કરવા નીકળ્યા, ચૂંટેલા આંગળીના વેડે ગણી શકાય એટલા સૈનિકો અને ટટ્ટુ એમની પાસે હતા, પણ છતાંય એમણે લક્ષ્ય સેવ્યું કે મારે હિન્દવી સ્વરાજનો, કે મારે મા ભારતીનો, જય ભવાની, મા ભવાનીનો ઝંડો ફરકાવો છે. તો એ કઈ રીતે શક્ય બન્યું? એમના સંકલ્પ બળથી શક્ય બન્યું. એમણે એવું લક્ષ્ય સેવ્યું કે મારે આ કામ કરવું છે. તો તમારે ને મારે આ પરીક્ષા જીવનની પરીક્ષા નથી, આ પ્રથમ સોપાન છે. હજુ તમારું પ્રથમ પગથિયું છે. જીવનમાં એવી અનેક પરીક્ષાઓ આવશે, એટલે આ પરીક્ષાને એવી કોઈ પરીક્ષા સાથે કે એવા મનના વિકલ્પ સાથે જોડી દઈએ કે આ પરીક્ષામાં હું કદાચ નિષ્ફળ થઈશ કે ઓછા માર્ક આવશે તો મારા જીવનના તમામ દરવાજાઓ બંધ થઈ જશે કે હું આગળ કેમનો વધીશ. અનેક એવા રત્નો આજે વિશ્વમાં અને ભારતમાં અને ગુજરાતમાં અગ્રસ્થાને બેઠા છે. બિલકુલ. અને આજે એ લોકો લીડ કરે છે. એટલે આ પરીક્ષામાં કદાચ નિષ્ફળતા મળશે કે કદાચ ઓછા માર્ક આવશે તો તમે જીવનમાં નિષ્ફળ થવાના નથી. એટલે મનપૂર્વક આનંદથી પરીક્ષા આપો. કોઈ પણ પ્રકારની ચિંતા રાખવાનો અવકાશ નથી. તમે જેટલું વાંચ્યું છે, જેટલો અભ્યાસ કર્યો છે, એને શાંત ચિત્તે લખો અને આનંદથી પરીક્ષા આપો. મને લાગે છે કે તમે બધા જ પરીક્ષામાં ખૂબ જ્વલંત સફળતા પ્રાપ્ત કરશો, એવી શુભકામનાઓ વ્યક્ત કરું છું. દિજીભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ધોરણ 12 અને 10ની જે તરાલ પરીક્ષા તો યોજાવા જઈ રહી છે, તેમાં પણ આપ સૌને ફરી એકવાર પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. બહુ કોઈ ટેન્શન ન લેતા, જે પણ કંઈ વાંચ્યું છે તેનું પ્રોપર રિવિઝન કરીને જજો તો તમને પણ કોઈ વાંધો નહીં આવે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમને જ આપશું. નમસ્કાર.